ભલે તમારું નામ કીધું? તમારું નામ? ભાવેશભાઈ ઉમર. તમારા લગ્ન કયા વર્ષમાં થયા? 2018માં. આમ તો 2018 એટલે આમ તો 7 વર્ષ થયા બરાબર. 7 7 વર્ષથી બચ્ચું રાખવાનું ટ્રાય કરો. અત્યાર સુધી કેટલાક ડૉક્ટર બતાવ્યું? 6 થી 7 ડૉક્ટરને બતાવ્યું. કઈ જગ્યાએ? ભાવનગર બતાવ્યું? ભાવનગર. બધી ડૉક્ટર શું કહેતા? બધા 6-7 મહિના ટેબ્લેટ આપતા, પછી એમ કહેતા કે તમારે IVF કરાવવું પડશે. કેમ IVF કેમ કરવું પડતું બધું? સ્પર્મ કાઉન્ટ ડાઉન હતું ને એટલે. ઓકે સારું. ભાવેશભાઈ તમે આમ તો કેમાં જોબ કરો છો? પોસ્ટ ઓફિસ. પોસ્ટ ઓફિસમાં. તમને એ બતાવવાનું કોણે કીધું? રીલ્સ જોઈને. રીલ્સ જોઈને આવ્યા. ભાવેશભાઈની લોકો આવેલા અને દવા આપી, બેઝિક દવા આપી હતી બરાબર. લાસ્ટ ટાઈમે તે યુપીટી પોઝિટિવ લઈ આવ્યા, બીટા SCGP 662 લઈ આવ્યા છે બરાબર. એટલે કે લોહીના રિપોર્ટમાંથી પ્રેગ્નન્સી પોઝિટિવ લઈ આવ્યા હતા. આજે GSEC એટલે કે અમારા બેન થેલીમાં પ્રેગ્નન્સી લઈ આવે છે બરાબર. જો તમારી જેવાને કાઉન્ટ ઓછા હતા બરાબર, તોય પ્રેગ્નન્સી પોઝિટિવ લઈ આવ્યા છે, તો બીજાને શું સલાહ આપશો? આમ તો 7 વર્ષ છે ને? હા 7 વર્ષ. તો શું સલાહ આપશો બીજાને? કેવું લાગ્યું અમારું કામ? સારું લાગ્યું. સરસ લાગ્યું છે. બીજાને સલાહ આપશો કે સાહેબનું કામ? 2 પેશન્ટ તો મેં મોકલેલા છે અને હજી 3-4 પેશન્ટ એવા છે કે એને હું મોકલવાનો છું. ઓકે સરસ. બીજું એક ભાવેશભાઈ વિડીયો મૂકો તો વાંધો રહે ને? કોઈ વાંધો નહીં. ઓકે સરસ.